જો તમારા સંતાનો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો એક ગુડ ન્યૂઝ છે. હવે પછીથી પ્રાઇવેટ સ્કૂલ્સ એમના નિયત ફી સ્ટ્રક્ચર કરતાં એક પણ રૂપિયો વધારે ફી નહીં વસૂલી શકે. અગાઉ ઘણી બધી વખત ફરિયાદ ઉઠી ચૂકી છે કે એડમિશન ફી કે પછી એવા ભણતા નામે પ્રાઇવેટ સ્કૂલ્સ દ્વારા વાલીઓ પાસેથી અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતી હતી. હવે પછી સ્કૂલ્સ આવું નહીં કરી શકે. રાજ્યની ફી રેગ્યુલેટરી કમિટીની વેબસાઇટ ઉપર 5780થી વધારે સ્કૂલ્સના ફી સ્ટ્રક્ચર્સ એટલે કે ફીનો જે ઓર્ડર હોય એ મૂકી દેવામાં આવ્યો છે, અપલોડ કરવામાં આવ્યો છે. એ તમામ વાલીઓ પોતે પણ ચેક કરી શકશે અને ઘરે બેઠા જાણી શકશે કે એમના સંતાનની ફી ખરેખર કેટલી છે. એટલે હવે પછી જો કોઈ સ્કૂલ તમને ટર્મ ફી, ફલાણી ફી કે ઢીકણી ફીના નામે તમારી પાસેથી વધારે રૂપિયા માગે છે તો તમે ડીઓને અથવા તો એફઆરસીને ફરિયાદ કરી શકશો. આ સિવાય એફઆરસીએ નક્કી કરેલી ફી પ્રમાણે વાલી જો ફી ન ચૂકવે તો સ્કૂલ છે એ પણ નિયમ પ્રમાણે પગલાં લઈ શકે છે. પરંતુ સ્કૂલ્સ નિયત ફી કરતાં પોતાની મરજી પ્રમાણે મંજૂરી વિના ફીમાં વધારો પણ નહીં કરી શકે. અને હવે જો તમે તમારા સંતાનની ફી ઓનલાઈન ઘરે બેઠા ચેક કરવા માંગતા હોય તો શું કરવાનું એ પણ જણાવી દઉં. તો મિત્રો, ગૂગલ ઉપર જઈને તમે frcgujarat.org નામની વેબસાઇટ ઓપન કરો. ત્યાં ઉપર જ ડાબી બાજુ નો યોર ફી નામનું એક ટેબ દેખાશે અને એમાં તમે જિલ્લો નાખીને સ્કૂલનું નામ સર્ચ કરીને ફીનું સ્ટ્રક્ચર જાણી શકશો. ઘણા બધા વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે કે વેબસાઇટ ઉપર વધારે લોડ હોવાના કારણે વેબસાઇટ પણ અત્યારે બરાબર નથી ચાલી રહી. પરંતુ તમે આજે નહીં તો 1-2 દિવસમાં પણ ઓનલાઈન વેબસાઇટ પર તપાસી શકશો. ઘણા બધા વાલીઓને કેટલાક ડાઉટ્સ પણ હશે, જેમ કે વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય અને એની અલગથી ફી લેવામાં આવતી હોય તો હા, જો તમારી ઈચ્છા હોય ને એ પ્રકારની ફી સ્કૂલ દ્વારા લેવામાં આવતી હોય તો એ તમે ચૂકવી શકો છો. પરંતુ એ માટે કોઈને બંધન હોતું નથી. જો સ્કૂલની ફીમાં ઘટાડો કરવામાં આવે છે અને વાલીએ અગાઉથી પૈસા ભરી દીધા છે તો ત્યાર પછી જે નેક્સ્ટ ફી હોય એમાં વધારાની રકમ એડજસ્ટ કરી શકાય અથવા તો વાલીને વધારાની રકમ પરત કરવાની રહેશે. આશા છે કે આ વિડીયો પરથી તમારા ઘણા બધા ડાઉટ્સ દૂર થઈ ગયા હશે અને હવે પછી ફીની બાબતમાં વધારે ટ્રાન્સપરન્સી આવશે. આ નિયમ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર ફોલો કરી લેજો.